છે રમકડા વાળાના બાળકો તમે જો કેવા સૂતા છે સરસ મજાના. આજે આપણે સાંજે બ્લોગ ચાલુ કર્યો કારણ કે મેળાની અહીંયા લપ ચાલી રહી છે. પ્રાર્થનાબેનને મેળામાં જવું નહીં જવાનું પ્રાર્થનાબેન? જો પ્રાર્થનાબેનને જવું નથી પણ મોટું અમારે જાસ બધાની જય માતાજી. જો મેળો ગામમાં ભરાણો છે તો આપણે તો જવાનું જ છે અને આ ના પાડે છે પણ આપણે જવાનું છે. ગામમાં મેળો ભરાણો તો ન જાય. વેન કરીને બેઠી એટલે મારે સાંજે બ્લોગ ચાલુ કરવો પડે. તમને ખબર પડે ને કે આને વેન કહેવાય. એની છોકરી સમજે કે ગળદી નહીં જવું તો કાંઈ નહીં. હવે ફટાફટ થાય છે તૈયાર તો થઈ જાય તૈયાર. રાશન કરે ઉભી થા માથો વિખાઈ ગયો જા તૈયાર છે. ચાલો એટલે ફેમિલી ફાઇનલી તૈયાર થઈ ગયા છે આપણે. આ ઘરે અનુલ્પા બાની, શ્રદ્ધાબેન ને ધનિષ્ઠાબેનની જો આપણે બધાને તૈયાર કરી દીધા કે હાલો જો આપણે કપડાં પહેર્યા એવું મેશિંગ કરીને જોવા તમે જોવા તો અલ્પા બાની તૈયાર થાય છે પછી તમને મળાવું પાછું. તો હાલો થોડી વાર એને ઘરને તાળા બાળામાં તો આ પણ તૈયાર થઈ ગયા છે તો બા પણ તૈયાર થઈ ગયા છે. તો આ છે બોટાદ રોડ પણ અહીંયા અત્યારે વેસવાવાળા ઓછા છે. ઓલી સાઈડમાં થોડાક બેઠા છે જોવો તમે. અને અહીંયાથી મેળો ચાલુ થઈ જાય છે ભાઈ અમારે. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહે. તો ફેમિલી જોઈ શકો છો તમે અહીંયા બધા જો અત્યારે એનો પોતપોતાનો સામાન લઈને આવી ગયા છે પણ અત્યારે તો કંઈ ખોલે નહીં કારણ કે કાલે બધા ખોલ છે. અને જોવો તમે બધા મેળો છે. પ્રાર્થનાબેન બે મોરવી કા પ્રાર્થનાબેન? તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. મજા આવશે. ગરડાનો મેળો તમને બતાવવાનો. કા પ્રાર્થના પાડી ગયા ને એટલે સીધા કટલેરી ઊભા રહી ગયા છે. જે મેળામાં ગયા નહીં તે પણ બૈરાને શું હોય કટલેરીનું હોય તો સરસ મજાની અત્યારે કટલેરી છે ભાઈ. જોવો તમે કટલેરી ભાળીને આ સાઈડમાં વી આવ્યા છે અને આ બાજુ પણ છે. ફેમિલી ફૂલ ટ્રાફિક થઈ ગયું છે તમે જોઈ શકો છો. અને આ બાજુ છે આપણે રિલાયન્સ મોલ પેટ્રોલ પંપ. અને જો અહીંયાથી આજ તો આટલો ટ્રાફિક છે. કાલે આનથી જે વધારે ટ્રાફિક હજી તો આપણે વહેલા હાર છે તમે જોઈ શકો છો. તો અહીંયા છે રાધે શ્યામ ગોલા આઈસ્ક્રીમ જોવો તમે. અને હવે ત્યાં ડીજે વાગતું છે અને બોટાદ રોડ રસ્તો છે એટલે ટ્રાફિક પણ વાહનનું રહેશે. અને આ બધા ખાવા પીવાનું જ છે જોવો તમે. અને આ સાઈડ છે એટલે બધા જો મેળામાં આવી ગયા છે અને ટેપ ચાલુ છે ભાઈ જોવો તમે. અને અહીંયા ચકડોળ ચાલુ થાય છે.
સગડોળમાં નથી બેવાનું બે હારો હાલો બે. હા ને બેવું જ બધે બેવું છે તારે કે જો તો આ બધા છે હવે જો તમારે શેમાં જવાનું છે તો પ્રાર્થના બેન ને જો આમાં જમ્પિંગમાં જવાનું છે કા પ્રાર્થના બેન અને જો હા સડી ગયો કા પ્રાર્થના બેન અને આ બધા જો બે ગયા અમારે જો બધા બેઠા છે અને આપણે પણ અહીંયા બેઠા છીએ જો તમને ત્યાં દેખાતું હોય ન દેખાતું હોય જો અને મેળાનો આનંદ બધા લઈ રહ્યા છે કા પ્રાર્થના બેન મજા આવી ગઈ ને જો તો અહીંયા બધે નાના છોકરાઓનું જમ્પિંગ ને એવું. તો ચાલો યુટ્યુબ ફેમિલી અને જો અત્યારે ગેસ પૂરીને ફૂલાવવામાં આવે છે અત્યારે જોઈ શકો છો તમે અને આ બાજુ પણ ચકડોળ ને છે નાના બાળકો માટે છે બધું જોવો તમે અહીંયા બધા જો રીંગું નાખે છે બધા અને જે રીંગમાં આવે એ વસ્તુ એની હોય કાકી રીતનું છે અહીંયા બધે જોવો તમે જે કોઈ રીંગું નાખે એવું જોવો ફેમિલી આ બધા રમકડાના સ્ટોલ છે જોવો તમે આ બાજુ પણ છે રમકડાના સ્ટોલ સરસ મજાના બાળકો માટે જોવો તમે આ બધા એટલા રમકડાના સ્ટોલ છે તમે જોવો તમે તો અમારે બધા આટા મારીને હાલ્યા જાય છે બધા કા ધર્મિષ્ઠા બે અને બધા તો ચાલો આગળ જઈએ આપણે શું શું છે આ બાજુ હવે માજી સરસ મજાના રમકડા વેચી રહ્યા છે જો ભાઈ રાતના 10 ઉપર થઈ ગયું છે 10:30 પણ તો પણ આ બધા વેપાર કરી રહ્યા છે જો તમે સરસ મજાના દાદા અને એવું આવતું હતું ને પહેલાં અને આ બધા રમકડાના સ્ટોલ છે જોવો તમે આ રીતના તો ચાલો યુટ્યુબ ફેમિલી અહીંયાથી તો આપણે લગભગ બહાર નીકળી જઈશું જોઈ શકો છો તમે ઓલી બાજુ મેળા હતા અને આ બાજુ નાના મેળા છોકરાના હતા અને ઓલી બાજુ મોટા ચકડોળ ને એવું બધું છે અને અહીંયાથી આપણે આ ગેટેથી લગભગ બહાર નીકળીશું આ છે રમકડા વાળાના બાળકો તમે જોવો કેવા સૂતા છે સરસ મજાના અને આપણા બાળકો તો એ રીતે સૂતા પણ ના હોય જુઓ તમે આપણે કેટલી સુવિધા હોય બધાને તો ચાલો યુટ્યુબ ફેમિલી આપણે બોટાદ રોડે પહોંચી ગયા છે એ પાછા જોઈ શકો છો તમે આપણે મેન રોડે પાછા આવી ગયા છીએ અને આ ગેટ આ બાજુ મોટા ચકડોળ છે અને જાવ રોડે તો ફેમિલી અત્યારે કેટલું ટ્રાફિક થઈ ગયું છે તમે જોઈ શકો છો આટલું ટ્રાફિક થઈ ગયું છે ગયા ત્યારે એટલું બધું નહોતું આપણે અત્યારે જો ટ્રાફિક જો આ ભાઈ પહેલાના રમકડા જો પહેલા આવા રમકડા અમે લેતા હતા બધા જો ફેમિલી જલ્દી જલ્દી રમકડા લઈ જજો કાલે તમે મેળામાં આવીને તો આ બધી પછી વેચાઈ જશે તમે આવશો ને ત્યાં સુધીમાં તો એટલે જલ્દી જલ્દી આવી આવજો આપણો બ્લોક લગભગ તો કાલે સવારમાં આવી જાય છે એટલે ખતમ તો ચાલો યુટ્યુબ ફેમિલી આપણે હવે જઈ રહ્યા છીએ ઘરે કારણ કે 10:30 જેવું તો થઈ ગયું છે ઓલમોસ્ટ એટલે હવે પ્રાર્થના બેન હવે થાકી ગયા કા પ્રાર્થના બેન હવે થાક્યા ને મેળો કરીને તો હવે અમે જઈ રહ્યા છીએ ઘરે જો તમે હવે આપણે પાછા રોડે પહોંચી ગયા છે અને મેળો છે પાછળ આપણે હવે જો આપણે જઈ રહ્યા છીએ ઘરે તો આ બધા કોન ખાવા મળ્યા છે તો અત્યારે ગયું ત્યારનો વારો નથી આવ્યો પણ અત્યારે એના કોન ખાવાનો વારો આવી જાય ભૂખ્યું થઈ ગયું એટલે કે ચાલો ફોન ખાઈ લેવા ઠંડુ અને બે વાર અત્યારે છેલ્લે પહોંચી ગયા છીએ આપણે રોડે જો તમે અને અહીંયા આપણે કોન ખાવા બેસી ગયા અને મીના તો ઉધરા ખાય છે એટલે કોન નથી ખાવાના જો છોકરીઓને ખાવાના છે ખાલી ફેમિલી બધા જઈ રહ્યા છે ઘરે ભાગી ગયા છે 11:30 તો રાતના થઈ ગયા છે 11:30 થઈ ગયા છે અમે પણ બધા ઘરે જઈ રહ્યા છો પાછળ બધા હલ્યા આવે અને આપણે પણ જઈ રહ્યા છીએ
તો ચાલો યુટ્યુબ ફેમિલી ફાઇનલી ઘરે પહોંચી ગયા છે કા હતો મેળો કેવો છે મસ્ત તો બધું સારું હતું મેળામાં. સારું તો શોખ પૂરો થઈ ગયો આ બધા થાક્યા થાકી ગયા થાકી જાય. બાઈ એમ કે થાકી ગયા છે અને આ આગો થાય. કારણ 3 કિલોમીટર જેવું થાય અમારા ઘરથી ને પછી મેળો 3 કિલોમીટર જેટલો થઈ જાય એટલો આખો હોય એટલે હાલી તો આશા કરું છું તમને આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો ચેનલમાં પહેલી વાર આવ્યા તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળશે એક નવા વિડીયો સાથે બાય.